નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। જ્ઞાનેશ કુમાર, તમે શાબાશીથી નિવૃત્ત થઈ શકશો નહીં। પ્રિયંકા ગાંધીએ ખુલ્લેઆમ સીઈસીને આપી મોટી ધમકી। દુનિયાને 150 વખત તબાહ કરી શકે છે અમેરિકા। પરમાણુ બોમ્બ પર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ મચી ગયો। કચ્છના ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાની સભામાં જોરદાર બબાલ થઈ। અચાનક લોકો આવ્યા અને પછી થઈ ગઈ જોવા જેવી। મોરબીમાં પીજીવીસીએલના નાયબ ઇજનેર મિનેશ જાદવને જ 20,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો। ઉજ્જૈનની તાકિયા મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને ફટકો આપ્યો। કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે। ફૂલઝર ધીંગાણાના પડઘા સુરતમાં દેખાયા। પાટીદારો એકજૂથ થઈને 307ની કલમ હટાવવા સરકારને ચેતવણી આપી। પ્રથમ તબક્કામાં મતદાનનો ફાઇનલ ડેટા કરવામાં આવ્યો જાહેર। બિહારે તોડ્યો 75 વર્ષનો રેકોર્ડ। આંકડો જાણીને તમારા રાજકીય પક્ષોમાં વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે। ગાંધીનગરના શેરથા ટોલ ટેક્સ પર એટીએસની મોટી કાર્યવાહી। કારમાંથી કરોડોનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલટા ચશ્મા પહેરાવ્યા। હેક્ટરે 22,000ની સહાય તો 2 વર્ષથી ચૂકવાય જ છે। ભાજપ નેતાનો જ વિરોધ કરવામાં આવ્યો। બિહારમાં પપ્પુ યાદવે હાઈજેક કર્યું તેજસ્વીનું સ્ટેજ। પૂર્ણિયાના જ સાંસદે કહ્યું કે પ્રિયંકા અને મુકેશ શાહના સમર્થનમાં કર્યા સૂત્રોચ્ચાર। નર્મદાના રાજપીપળા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવાને ભાજપામાં આવકારવા ભાજપા સરકાર છે તૈયાર। ઘૂસણખોરો પર કાર્યવાહી કેમ નહીં? એઆઈએમઆઈએમ અધ્યક્ષ અચ્યુતદીન ઓવૈસીએ નીતિશ કુમારને ઘેર્યા। રાજ્ય સરકારે ખેડૂતો માટે પિયત બિનપિયતના નિયમોને નેવે મૂકી અને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય, તો ખેડૂતોમાં ફેલાયો રોષ। અમિત શાહના પુત્રને બેટ પણ પકડતા આવડતું નથી અને ક્રિકેટના વડા બની ગયા છે। રાહુલ ગાંધીનો આકરો પ્રહાર કરવામાં આવ્યો। મહારાષ્ટ્રમાં મોટો દાવ થઈ ગયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠાકરે શિંદે જૂથ સાથે આવશે અને બીજેપી વિરુદ્ધ મળાવ્યા હાથ। ગુજરાત એસઆઈઆર ઝુંબેશ। બીએલઓ દ્વારા અપાતું મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું? સહી કર્યા વિના ફોર્મ પરત ન આપતા નહીતર અમાન્ય ગણાશે। ગુજરાતમાં કમોસમી વરસાદથી પાક નુકસાન માટે 10,000 કરોડનું વિશાળ રાહત પેકેજ। સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરવામાં આવી। સમય અને પૈસા બંને બરબાદ થયા। ઘોઘાથી સુરત આવતી રોરો ફેરીમાં મોડી પડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો। ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકે 2 દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં આપઘાત કર્યો। આધાર કાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। બેંગલુરુમાં રેપિડો ડ્રાઈવરની શર્મજનક હરકત। રસ્તામાં ચાલુ બાઇક પર પાછળ બેઠેલી યુવતીને અડપલા કર્યા। સરકારે રાજ્યમાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી। ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને આપેલા રાહત પેકેજની કરી ખુલ્લેઆમ ટીકા। ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફની વચ્ચે ભારતનો મોટો ફેંસલો। અમેરિકા પાસેથી હજારો કરોડોમાં ખરીદશે તેજસ ફાઇટર જેટ્સ। રાજ્યપાલ ઉર્ફે રાજા જાડેજા અને તેના સાગરીતોના સીન વીંખી નાખતી પોલીસે જાહેરમાં હાથ જોડવામાં આવ્યા। સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું પાક નુકસાની માટે ઐતિહાસિક 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ। દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું। ભારે બહુમતી ભાજપની જીત શાનદાર થઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસના જૂનાગઢના પ્રવાસે સાંજે 4 કલાકે કેશોદ એરપોર્ટ પર સ્વાગત કરાશે। જીએસઈબીની મોટી જાહેરાત। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 2026નું ટાઈમ ટેબલ જાહેર। 26 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે સ્માર્ટ લાઇટિંગ। વીજ બિલનો ભાર ઘટાડવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય લેવાયો। તુર્કીએ નેતન્યાહુ વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જારી કર્યું। ગાઝામાં ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવ્યો। ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું રાહત સહાય પેકેજ। અમરેલી કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણીએ આપી મોટી પ્રતિક્રિયા। સરકારે 10,000 કરોડના નુકસાન વળતર પેકેજની જાહેરાત કરતા સુરેન્દ્રનગરના 3 લાખથી વધુના ખેડૂતોને સહાય મળશે। અમદાવાદ એજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। કાર ટ્રક વચ્ચે ટક્કર થતા એકનું મોત, 3 લોકો થયા ઈજાગ્રસ્ત। પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં આતંકીઓ દ્વારા 5 ભારતીયોના અપહરણથી પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો। સહાય તેમજ ટેકાના ભાવે ખરીદીના નામે ખેડૂતોની ગુજરાત સરકારે ઉઠા ભણાવ્યા।
રાહુલ ગાંધીનો આરોપ સાચો, અજીત પવારના દીકરાએ ખરીદેલી જમીન સરકારી, અણ્ણાએ કહ્યું કે હેરાફેરી માટે પિતા પણ છે જવાબદાર. અમદાવાદમાં કમળા કોલેરા માટેના આજ 27 હાઈ રિસ્ક એરિયા જાહેર, મ્યુનિસિપલ કમિશનરે મેડિકલ ઓફિસરને ખખડાવ્યા. પાક પલળતા ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો. અમદાવાદમાં 5 અને રાજકોટમાં 2.5 રૂપિયા કિલોનો ભાવ. જમ્મુ કાશ્મીરમાં કુપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર. દક્ષિણ આફ્રિકાથી નારાજ ડોનાલ્ડ ટ્રમ્પે G20 સમિટનો બહિષ્કાર કર્યો, કહ્યું કે કોઈ અધિકારી ભાગ નહીં લે. નાણાં ખર્ચવાના ટાસ્કમાં AI નિષ્ફળ, માઇક્રોસોફ્ટે ફેક પૈસા આપ્યા તો પણ તેણે કૌભાંડ પાછળ ખર્ચ કર્યા. મેટાએ ફ્રોડ જાહેરાતો બતાવીને 1.44 લાખ કરોડની કમાણી કરી, લીક ડોક્યુમેન્ટમાં મોટો ઘટસ્ફોટ થયો. જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા, હાઈવે પરથી ઢોરોને હટાવવાની સુપ્રીમનો આદેશ, રખડતા જાનવરોને કારણે દેશમાં દુનિયાની છબી ખરાબ થાય છે. પંચાયતોની ભ્રષ્ટાચાર રોકવા સરકારનો મોટો નિર્ણય, આરોપ સાબિત થતાં જ પ્રમુખોને DDO ઘર ભેગા કરી દેશે. ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા અને બદમાશોએ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતારી દીધા. દુશ્મન વિરુદ્ધ આક્રમક પગલાં ભરવા તૈયાર, અમેરિકા દક્ષિણ કોરિયાની મંત્રણા પર ભડક્યા કિમ જોંગ ઉન. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થયો, નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ભુજ 34.5 ડિગ્રી સાથે ગરમ મથક નોંધાયું. ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે, ભાજપના કદાવર નેતા રાજનાથસિંહે મૂંઝવણ સૌની દૂર કરી. અમેરિકામાં શટડાઉનની અસર દેખાવા લાગી, 40 એરપોર્ટ પર 1000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી. ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ્સના સંચાલનની મોટી અસર થઈ. ઇન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી. રાહુલ ગાંધીના આરોપ બાદ અજીત પવારે સ્વીકાર્યું કે દીકરાને ખબર નહોતી કે જમીન સરકારી છે. નોટબંધીના 9 વર્ષ પૂરા, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યા, 2000ની નોટ આવીને જતી પણ રહી. ઉત્તર ગુજરાતમાં જીનિંગ ઉદ્યોગનો આથમતો સૂરજ, કડીમાં 115માંથી 60 જીનિંગ બંધ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કહ્યું કે આ ભારતીયોની ટ્રેન છે. ખેડૂતો માટેના સહાય પેકેજ સામે ભાજપના લોકોનો અસંતોષ અને અમરેલીમાં થયા નારાજ નેતાનું આપી દીધું રાજીનામું. અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી, 1000 વિદ્યાર્થીઓને અન્ય ટ્રાન્સફર કરવામાં આવશે. ટ્રાન્સપરન્ટ ટ્રાઇબનો સાયબર વોર, પાકિસ્તાની સપોર્ટેડ હેકર્સે ભારતને નિશાન બનાવ્યું. અમદાવાદ SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા કાર ટ્રક વચ્ચે ટક્કર થઈ અને એકનું મોત, 2 લોકો થયા ઇજાગ્રસ્ત. એક જ દિવસમાં 2 શરમજનક હાર, કુવૈત બાદ UAE સામે હાર્યું ભારત, ક્રિકેટના મેદાન પર મોટો અપસેટ સર્જાયો. દાદાની ઐતિહાસિક મોટી જાહેરાત, ખેડૂતોને હેક્ટર દીઠ અપાશે 22,000 રૂપિયાની મોટી સહાય. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.